નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરનાર શખ્સની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી લેપટોપ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ સીટી દેસાઈની ટીમને બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં શ્રીદેવી પાર્ક સોસાયટીમાં સાહિલ મિર્ઝા નામનો યુવક ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી રહ્યો છે। જેના આધારે પોલીસે દરોડો પાડતા પોલીસે યુવકને લેપટોપ અને મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા ઝડપી લીધો હતો। આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેઓ ટેલિગ્રામ ગ્રુપ ડીજીએસ તથા ડોલરમાંથી તેમજ તેમાંથી લિંક મોકલી વોટ્સએપ વર્કહોલિક નામનું ગ્રુપ બનાવી અમેરિકન નાગરિકોના મોબાઈલ નંબર તેમજ તેઓના અન્ય ડેટાની લીડ મેળવી લેતા અમેરિકાના લોકોને પ્રોસ્પર ફાઇનાન્સ અને લેન્ડિંગ ટ્રી નામની લોન આપનાર કંપની તરીકેની ઓળખ આપી લોન આપવાનું કહી ઈમેલ આઈડી મોકલી આપતો। જો કોઈ નાગરિક રસ ધરાવે તો ગૂગલ વોઇસ નામની એપ્લિકેશન દ્વારા કોલ કરી તમારી લોન એપ્રુવ થઈ ગઈ છે તેમ કહી અમેરિકન નાગરિક પાસે કસ્ટમરનું નામ, સરનામું, એકાઉન્ટ નંબર, રાઉટિંગ નંબર તેમજ એડ્રેસ તથા બેંકનું નામ, સોશિયલ સિક્યુરિટી નંબરના છેલ્લા 4 આંકડાઓ મેળવી લેતો। ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી લોન સક્સેસફુલ થતી નથી, જેથી તમારે અમારી કંપનીમાં પ્રોસેસિંગ ફી તથા સિક્યુરિટી ડિપોઝિટ તથા ઇન્સ્યોરન્સ કરાવવાનો રહેશે, જેનાથી તમારો સ્કોર 700 પોઈન્ટ અંદાજે વધી જશે અને સરળતાથી લોન મેળવી રહેશે અને લોન રકમ સાથે તમે ભરેલા ડોલર રિફંડ મળી જશે તેમ કહી અલગ અલગ ફીના નામે છેતરપિંડી કરતો હતો। ટેલિગ્રામ ગ્રુપમાંથી અમેરિકન એપ્લિકેશન્સનો QR કોડ મંગાવી જેમાં ગ્રાહક પાસેથી $100 થી $500 ટ્રાન્સફર કરાવતો હતો, જે નાણાં કેશ એપ્લિકેશનમાં જ જમા થઈ જતા જેમાંથી 65% જેટલું કમિશન પેટે નાણાં મેળવી લેતા હોવાનું પોલીસને જણાવ્યું હતું। સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે।